मध्यस्य यतोऽन्वयादि तरतश्चार्थे स्वभिज्ञ स्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत् सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोषित कैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिः तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रव संयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका. આજે સત્સંગમાં શ્રીમદ ભાગવત અને શ્રી પુરુષોત્તમ સહસ્રનામ એનું અવગાહન ક્રમશઃ આપણે કરીશું. અત્યારે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદનો 7મો અધ્યાય એના શ્લોકો, એમાં રહેલો સંધિ વિચ્છેદ, એમાં રહેલો અન્વયાર્થ, એમાં રહેલો અનુવાદ અને શ્રી દાદાજી તથા પરમ શ્રદ્ધેય શ્રી નવનીતપ્રિય શાસ્ત્રીજીએ જે મહાપ્રભુજીના મત પ્રમાણે જે વિવેચન કર્યું છે તે આપણે ક્રમશઃ જોઈએ છે. ગયા સત્સંગમાં આપણે જોયું હતું કે વ્યાસ મહર્ષિજી એ આચમન કરીને મનને વિશુદ્ધ સુસ્થિર કરીને પોતે સમાધિમાં ઠાકોરજીનું દર્શન કરે છે. માયાને પણ જોઈ છે અને એ માયા અનર્થ કરનારી છે, જીવને મોહ પમાડનારી છે, એ પણ વ્યાસજીએ જોયું છે. હવે આગળ સૂતજી કહી રહ્યા છે શ્લોક નંબર 6, 7 અને 8 પ્રથમ સ્કંદના 7મા અધ્યાયમાં આ 6, 7, 8 શ્લોકની સંગતિ છે. એટલે આપણે દરેક શ્લોક 6, 7, 8 બોલીશું, સંધિ વિચ્છેદ જોઈશું, અન્વય જોઈશું, પણ આનો અનુવાદ આપણે સાથે કરીશું. તો 6ઠ્ઠો શ્લોક આપણે બોલીએ. અનર્થોપશમં સાક્ષાત ભક્તિયોગ મદોક્ષજે લોકસ્ય જાનતો વિદ્વાંશ્ચ
ચક્રે સાત્વત સંહિતા. આ છઠ્ઠા શ્લોકની અંદર સંધિ વિચ્છેદ જોઈએ તો પ્રથમ પંક્તિમાં જ અનર્થોપશમમ, ત્યાં અનર્થ વત્તા ઉપશમમ. ત્યાર પછી છેલ્લો શબ્દ પ્રથમ પંક્તિનો સાક્ષાત ભક્તિયોગ મધોક્ષજે, ત્યાં સંધિ છૂટી પડશે સાક્ષાત વત્તા ભક્તિયોગમ વત્તા અધોક્ષજે. બીજી પંક્તિમાં લોકસ્ય જાનતો, ત્યાં સંધિ વિચ્છેદ થશે લોકસ્ય વત્તા અજાનતો. બીજો શબ્દ વિદ્વાંસ ચક્રે, ત્યાં સંધિ છૂટી પડશે વિદ્વાન વત્તા ચક્રે. આ સંધિ વિચ્છેદ પછી જે દાદાજી અન્વયાર્થ કર્યો છે તે આપણે જોઈ લઈએ. તો વિદ્વાન એટલે જ્ઞાની, વ્યાસજી માટે આ શબ્દ વાપર્યો છે, કારણ કે સૂતજી અત્યારના શૌનક ઋષિઓને કહી રહ્યા છે. કારણ કે પ્રશ્ન પૂછાયો શૌનકાદિ ઋષિઓએ કે નારદજી ગયા પછી વ્યાસ મહર્ષિજીએ શું કર્યું, એના જવાબમાં હવે કહી રહ્યા છે કે જ્ઞાની વ્યાસજી વિદ્વાન એટલે અનર્થ ઉપશમમ, અનર્થોને શાંત કરનારા. અધોક્ષજે એટલે ઇન્દ્રિય અતીત પરમાત્મામાં સાક્ષાત એટલે પ્રત્યક્ષ. ભક્તિયોગમ, ભક્તિયોગને અજાનત ન જાણનારા, લોકસ્ય જગતને માટે, સાત્વત સંહિતામ શ્રીમદ ભાગવત સંહિતાને ચક્રે એટલે રચી. આ છઠ્ઠા શ્લોકનો અન્વયાર્થ આપણે જોયો. હવે સાતમો શ્લોક જોઈશું ક્રમમાં. પ્રથમ સ્કંદ 7મો અધ્યાય 7મો શ્લોક. અસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે પુંસઃ શોકમોહ ભયાપહા. અહીંયા સંધિ વિચ્છેદમાં આવશે બીજી પંક્તિમાં ભક્તિરુત્પદ્યતે એટલે ભક્તિ વત્તા ઉત્પદ્યતે. ત્યાં અન્વયાર્થ જોઈએ આપણે તો વૈ એટલે ખરેખર, નિશ્ચયાત્મક આ અક્ષર છે વૈ, ખરેખર. અશ્યામ એટલે આ પુરુષની, અશ્યામ એટલે આ સંહિતાના, શ્રૂયમાણાયામ શ્રવણ કરવામાં આવતા, પરમ પુરુષે શ્રેષ્ઠ પુરુષ એવા કૃષ્ણે, શ્રી કૃષ્ણમાં, પુંસઃ એટલે પુરુષની, શોક મોહ ભય અપહા એટલે શોક મોહ તથા ભયનો નાશ કરનારી, ભક્તિ એટલે ભક્તિ, ઉત્પદ્યતે ઉત્પન્ન થાય છે. આ આપણે 7મો શ્લોક સંધિ વિચ્છેદ અને અન્વયાર્થનો જોયો. હવે 8મો શ્લોક જોઈએ. તો 8મો શ્લોક આ પ્રમાણે છે. સંહિતામ ભાગવતીમ
કૃત્વા નુક્રમ્ય ચાત્મજં સુખ મધ્યાપયામાસ નિવૃત્તિ નિરતમ મુનિ. સંધિ વિચ્છેદ 8મા શ્લોકમાં જોઈએ તો કૃત્વા નુક્રમ્ય એટલે કૃત્વા વત્તા અનુક્રમ્ય, ચાત્મજમ ચ વત્તા આત્મજમ, શુક મધ્યાપયા માસ શુકમ વત્તા અધ્યાપયામાસ, આ સંધિ વિચ્છેદ થયો. હવે એનો અન્વયાર્થ આપણે જોઈએ તો અન્વયાર્થમાં સ એટલે તે, સંહિતામ સ એટલે તે, પછી અન્વયમાં મુનિ એટલે શ્રી વ્યાસ મહર્ષિ, ભાગવતીમ શ્રીમદ ભાગવત નામની સંહિતા, સંહિતાને કૃત્વા કરીને, ચ એટલે અને, અનુક્રમ્ય ક્રમબદ્ધ ગોઠવીને, નિવૃત્તિ નિરતમ એટલે મોક્ષ માર્ગમાં આસક્ત એવા આત્મજ શુકમ શ્રી સુખદેવજીને અધ્યાપયામાસ ભણાવી. હવે ત્રણેય શ્લોકોનો અનુવાદ જોઈશું, ત્રણેયની પરસ્પર સંગતિ છે એટલે. સાક્ષાત ભગવાનમાં કરેલો ભક્તિ યોગ દરેક અનર્થોને શાંત કરનાર છે. લોક તેને જાણતો નથી, તેથી વિદ્વાન વ્યાસજીએ આ શ્રીમદ ભાગવત સંહિતાની રચના કરી. વ્યાસ મહર્ષિજી અહીંયા ભાગવતની સંહિતાની રચના કેમ કરી રહ્યા છે? તો લોકોમાં જે અનર્થો જોવા મળ્યા એને શાંત કરવા છે. પણ અનર્થો લોકોમાં કેમ જોવા મળ્યા? તો આપણે આગલા શ્લોકમાં જોયું કે વ્યાસજીએ સમાધિમાં ઠાકોરજીની સાથે માયાને પણ જોઈ, જે અનર્થો કરનારી હતી. તો હવે લોકોના એ અનર્થોને શાંત કરવા શું કરવું? તો એમને ખબર છે કે સાક્ષાત ભગવાનમાં જો ભક્તિ યોગ કરીએ તો એ દરેક અનર્થોને શાંત કરનારો છે. હવે વ્યાસ મહર્ષિજી એમણે શ્રીમદ ભાગવત મહાપુરાણ એ છેલ્લે રચ્યો. એની પહેલાં તો શ્રી મહાભારત ઇતિહાસ તો આપે લખ્યો જ છે, અને ત્યાં કૃષ્ણ અને અર્જુનના સંબંધવાળી શ્રીમદ ભગવદ્ ગીતા પણ એની અંદર પ્રગટ કરેલી છે. એ શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયમાં જે 12મો અધ્યાય છે એ ભક્તિ યોગનો જ અધ્યાય છે. એટલે ઠાકોરજીએ કૃષ્ણે અર્જુનને
ભક્તિયોગ કયો છે એટલે એક વસ્તુ આપણે કહી શકીએ કે એ ઠાકોરજીએ જે ભક્તિયોગ કયો એ વ્યાસ મહર્ષિજીના ધ્યાનમાં જ છે, કારણ કે એમણે દર્શન કરેલું છે. 20 શ્લોકોમાં લખાયેલો આ ભક્તિયોગ એ શ્રીમદ ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય છે. અર્જુનને ઠાકોરજીએ સમજાવ્યું છે કે નિરાકારને પણ ભજનારા છે, સાકારને પણ ભજનારા છે, બંનેને પ્રાપ્તિ તો થાય જ છે, પણ જે સાકારનું ભજન કરનારા ભક્તો છે ત્યાં મુશ્કેલી, કષ્ટ બહુ ઓછું છે. અને ઠાકોરજીને કેવો ભક્ત પ્રિય છે એની સમજ ઠાકોરજી આપ્યું છે. ઠાકોરજીએ કહ્યું છે કે મારામાં એટલે કૃષ્ણમાં જે મન પરોવીને કૃષ્ણના ભજનમાં જ, કૃષ્ણના જ ધ્યાનમાં રચો પચો રહેનારો જે ભક્તજન છે, એ ભક્તજન પાછો અત્યંત અડગ શ્રદ્ધાવાળો છે અને કૃષ્ણનું જે સગુણ સ્વરૂપ, કૃષ્ણનું નિર્ગુણ સ્વરૂપ એટલે અક્ષર બ્રહ્મ, એટલે કૃષ્ણનું જે સગુણ સ્વરૂપ છે એને ભજનારો જે છે એ કૃષ્ણ કહે છે કે બધા જ યોગીઓમાં ચડિયાતો યોગી છે એવું મારું માનવું છે, આવું કૃષ્ણે કહ્યું છે. અને એ પણ કૃષ્ણ કહે છે કે મારામાં જ ચિત્ત પરોવનાર પેલા પ્રેમી ભક્તો છે એ બધા સત્વરે જ આ સંસાર સાગરમાંથી, જે મૃત્યુરૂપ છે, જે સંસાર સાગરમાંથી ઉદ્ધાર પામી જાય છે. કૃષ્ણ જેનો ઉદ્ધાર કરે છે. એટલે જ ભક્તિયોગ શીખવતા કૃષ્ણે કહ્યું કે ભક્તિયોગ એટલે શું? ભક્તિ તો બધા કરે છે, પણ ભક્તિયોગ જે ભક્તિ કૃષ્ણને પ્રાપ્ત કરી આપે, જે ભક્તિ કૃષ્ણ સાથે સંકળાયેલી છે, જે ભક્તિ કૃષ્ણ માટે જ કરવામાં આવે છે, જે ભક્તિ કૃષ્ણની પ્રસન્નતા માટે છે, જે ભક્તિ એ આપણું દાયિત્વ છે, કોઈ પણ જાતની અપેક્ષા વગર કરવામાં આવે છે, તે ભક્તિયોગ. એ ભક્તિયોગ કોને કહેવાય? તો ઠાકોરજી અર્જુનને કહ્યું છે કે તું મારામાં જ મન પરો, તારી બુદ્ધિ પણ મારામાં જ તું જોડી દે, તો પછી પરિસ્થિતિ આવશે કે તું મારામાં જ નિવાસ કરીશ, એમાં જરા પણ સંશય નથી. વ્યક્તિમાં મન, ઇન્દ્રિય અને શરીર છે, તો આ ત્રણે વસ્તુને વશમાં જે રાખે છે અને જે દ્રઢ નિશ્ચયથી મારામાં જ મન બુદ્ધિને અર્પિત કરી દે છે, એવો ભક્ત ઠાકોરજી કહે છે કે મને ખૂબ જ પ્રિય છે. કારણ કે આ ભક્તમાં પછી નથી ઉદ્વેગ હોતો, નથી ઈર્ષા હોતી, નથી હર્ષ હોતો, નથી ભય હોતો, નથી મોહ હોતો, નથી કામ હોતો. તો આવો ભક્ત મને બહુ પ્રિય છે. તો આ ભક્તિયોગ શ્રીમદ ભગવદ્ ગીતામાં ઠાકોરજી અર્જુનને કહ્યું છે, એ ભક્તિયોગની અહીંયા આ વાત કરી કે સાક્ષાત ભગવાનમાં કરેલો ભક્તિયોગ દરેક અનર્થોને શાંત કરનાર છે. એટલે માયાજનિત જેટલા અનર્થો છે અહીંયા આપણે ભક્તિયોગના લક્ષણમાં જોયા કે એ કોઈને તકલીફ કરતો નથી કે કોઈ એને તકલીફ કરે એવું એ માનતો નથી, કોઈનાથી દુઃખી થતો નથી કે કોઈને દુઃખી નથી કરતો, જે હંમેશા સમ્યક ભાવવાળો છે, દરેક પરિસ્થિતિમાં જે પોતે સ્થિરતાવાળો છે, એવો આ ભક્તિયોગ કરનારો જ્યારે ભક્ત હોય તો એના બધા જ અનર્થો શાંત થાય છે. પણ જે આ સમાજ છે એ આવા ભક્તિયોગને જાણતો નથી. એટલે વ્યાસ મહર્ષિજીએ, જે વિદ્વાન છે
જાણકાર છે. વિદ એટલે જ્ઞાન, તો જેની પાસે આ અંગેનું જ્ઞાન છે એવા વ્યાસજીએ આ શ્રીમદ ભાગવત સંહિતાની રચના કરી. વેદમાં પણ જે ભાગો આવે છે, સંહિતા ભાગ, બ્રાહ્મણ ભાગ, આરણ્યક ભાગ, ઉપનિષદ, તો એ સંહિતા ભાગ એ વેદનો જ એક ભાગ છે જ્યાં શ્લોકો વગેરે કેમ યજ્ઞ વગેરે કરવું એનું નિર્દેશન કર્યું છે. તો આ ભાગવત સંહિતા એટલે પ્રભુએ જે ભક્તિયોગ બતાવ્યો છે, ભક્તિયોગમાં શું કરવાનું, ભક્તિયોગ કોને કહેવાય, આવી એક સંહિતા વ્યાસજીએ, વિદ્વાન વ્યાસજીએ લોકો માટે કરી છે, રચના કરી છે. 7મો શ્લોક જોઈએ તો આ ભાગવત સંહિતા એનું શ્રવણ કરનારને શું લાભ થાય? તો નિશ્ચય, ચોક્કસપણે, દ્રઢતાથી કહ્યું કે આ શ્રીમદ ભાગવતનું જો શ્રવણ કરવામાં આવે તો એ શ્રવણ કરનારના પુરુષને શ્રી કૃષ્ણ ભગવાનમાં શોક, મોહ તથા ભયનો નાશ કરનારી ભક્તિ ઉત્પન્ન થાય છે. કારણ કે આ ભક્તિ જનિકા સંહિતા છે. શ્રીમદ ભાગવતે ભક્તિને ઉત્પન્ન કરનારી સંહિતા છે. એટલે એ ભક્તિ જો આવી તો એ ભક્ત કૃષ્ણનો જ બની જાય છે, અને કૃષ્ણનો જ બની ગયો, કૃષ્ણની જ ભક્તિ કરવા લાગ્યો, પછી એ વ્યક્તિના જીવનમાં શોક, મોહ અને ભય જે અનર્થો બતાવ્યા તે પૈકીના શોક, મોહ, ભય એ એમના નાશ થાય છે, અને નાશ થયા એની સાથે કૃષ્ણમાં ભક્તિ ઉત્પન્ન થાય છે. આ શ્લોકમાં આપણે 7મા શ્લોકમાં જોયું. હવે 8મા શ્લોકમાં આપણે જોઈએ તો સસંહિતા એટલે મહામુનિ વ્યાસ મહર્ષિજીએ આ જે સંહિતા રચી એને પછી અનુક્રમમાં ગોઠવી છે. સંહિતા એમને જે રચી એને અનુક્રમમાં ગોઠવી છે. જેમ આપણે શ્રીમદ ભાગવતમાં 10મ સ્કંદની અનુક્રમણી કે વ્યાસ આપણા મહાપુરુષે પ્રગટ કરી છે ને, તો અનુક્રમે ગોઠવી છે. અને નિવૃત્તિ માર્ગમાં નિરંતર રસવાળા પોતાના પુત્ર સુખદેવજીને ભણાવી છે. એટલે આ સંહિતા રચી અને પોતાના પુત્રને ભણાવીએ. પુત્ર સુખદેવજી પણ એ કેવા છે? તો સુખદેવજીને નિવૃત્તિ માર્ગમાં એટલે મોક્ષમાં, નિવૃત્તિ માર્ગમાં જ એમને રસ છે, આવા સુખદેવજીને ભણાવી. એટલે આ 3 શ્લોકનો અનુવાદ આપણે અહીંયા જોયો. હવે દાદાજી આમાં થોડુંક આગળ જે સમજાવે છે એમાં જે અનર્થને શાંત કરવાનું છે, તો એ અનર્થ શાંત સાક્ષાત ભક્તિ યોગથી જ થાય છે. તો એ અનર્થ કેમ થયો? તો માયાથી સંમોહ થયો, અને માયાથી સંમોહ થયો, એ સંમોહથી અનર્થોની પરંપરા શરૂ થાય છે. અનર્થો આ સંમોહથી થાય, અને સંમોહ એ માયા કરાવે. તો મુખ્યતઃ અનર્થમાં જન્મ અને મરણ, જે શંકરાચાર્યજી આજ્ઞા કરી, પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. તો આ જે જન્મ મરણ છે, વારંવાર એના ચક્રમાં આવર્તનમાં આવ્યા કરીએ, તેને અનર્થ ગણ્યા છે. અને એ અનર્થોની હવે નિવૃત્તિ કરવી હોય
તો અહીંયા કહે છે કે ભક્તિ એ સાક્ષાત ઉપકારક છે. એટલે જન્મ મરણના ફેરામાંથી જો મુક્ત થવું હોય તો આ જે ભક્તિ છે એ ભક્તિ એ ઉપકારક છે. અહીંયા એ પણ સ્પષ્ટ કર્યું કે જન્મ મરણના અનર્થોમાંથી મુક્ત કરનારી ભક્તિ છે. આ વાતો પ્રસ્થાપિત થયેલી હતી, પણ લોકોને એ વાતની સમજ હતી નહીં. એટલે લોકોને હવે સમજ આપવી છે આ પ્રકારની કે ભાઈ અનર્થોને શાંત કરવા હોય, જન્મ મરણમાંથી છૂટવું હોય તો આ શ્રીમદ ભાગવત સંહિતા છે. એટલે વ્યાસજીએ લોકોને આ સમજ આપવા માટે ભાગવત સંહિતાની રચના કરી. આ અનર્થ ઉપશમમાં દાદાજીએ સમજાવ્યો. પછી 7મા શ્લોકમાં અસ્યામ વૈ, તો આપણે જોયું વૈ એ નિશ્ચયાત્મક છે, ચોક્કસ રીતે, અને એ આત્મવિશ્વાસ સૂચક અહીંયા વૈ અવ્યયને વાપર્યો. ખાતરી આપી વ્યાસ મહર્ષિજીએ. અને સમાધિમાં 3 વસ્તુનું વ્યાસજીએ અવલોકન કર્યું છે. એક તો ભગવદ દર્શન કર્યું, જે આપણે જોયું. બીજું માયા અને માયાથી થતો મોહ જોયો. અને ત્રીજું ભક્તિથી જીવની માયા નિવૃત્તિ. આ 3 વસ્તુ વ્યાસજીએ જોઈ છે. કે એક તો ભગવત દર્શન થયું, આપણે આગળના શ્લોકમાં જોયું. પીડનારી માયા જોઈ, મોહ કરાવનારી. અને જ્યારે ભક્તિ આવે ત્યારે ભક્તિવાળો જીવ પેલી માયામાંથી નિવૃત્ત થાય છે. હવે જે મોહ, શોક, ભય એની જે વાત કરી, તો દાદાજી કહે છે કે હું પ્રભુનું છું, હું પ્રભુનું છું. એવો જ્યારે વિશ્વાસ આવે ત્યારે મોહ હટી જાય. હું પ્રભુનો છું એવા વિશ્વાસથી મોહ હટી જાય. એટલે હું પ્રભુનો છું એવું કહેતા સૌથી પહેલાં તો શોક દૂર થાય કે મારા પ્રભુ છે. એટલે શોક નિવૃત્તિ માટે હું પ્રભુનો છું એ વાત આવી. અને એક વખત હું પ્રભુનો છું એ વિશ્વાસ થઈ ગયો તો મોહ પણ હટી જાય. એટલે પહેલાં હું પ્રભુનો છું, આ શોક દૂર કરશે. અને એ વિશ્વાસ જ્યારે આવશે ત્યારે મોહ દૂર થશે. અને એનાથી પછી પ્રભુના દર્શન થશે એટલે ભય પણ જતો રહે છે. આમ આ શોક, મોહ અને ભય એ 3 વસ્તુ શ્રીમદ ભાગવતના ભાગવત સંહિતાના અધ્યયનથી થાય છે, એને સાંભળવાથી થાય છે, એવું દાદાજી અહીંયા સ્પષ્ટ કર્યું. એટલે શોક દૂર કરવો હોય તો નિશ્ચય કરો કે હું પ્રભુનું છું, શોક દૂર થશે. અને એમાં વિશ્વાસ જ્યારે આવશે ત્યારે મોહ દૂર થશે. અને એનાથી પછી પ્રભુના દર્શન થશે એટલે ભય પણ દૂર થઈ જશે. પછી સુખદેવજીને આ ભણાવી સંહિતા, એના અંગે દાદાજી આગળ કહે છે કે વ્યાસજીને ભગવત સાક્ષાત્કારથી આ ભક્ત સંહિતા મળી. એ ભક્ત સંહિતાને ક્રમબદ્ધ વ્યાસ મહર્ષિજીએ ગોઠવી છે. ક્રમબદ્ધ કેમ ગોઠવવી પડી? તો સમાધિમાં તો એક જ ક્ષણમાં સર્વ લીલાઓની ઝાંખી વ્યાસ મહર્ષિજીને થઈ ગઈ. જ્ઞાનાવતાર છે ને,
પૂર્ણ જ્ઞાન અવતાર છે. તો પ્રભુએ એક જ ક્ષણની અંદર 12 સ્કંદની સર્વ લીલાઓની ઝાંખી કરાવી દીધી. પણ એ એક સાથે જોયેલી લીલાઓની જો સંકલના કરવામાં આવે ને વ્યવસ્થિત ગોઠવવામાં આવે, ગોઠવીને રજૂ કરવામાં આવે તો જ એની મહત્તા સમજાય. એટલે વ્યાસ મહર્ષિજીએ આ એક સાથે જોયેલી 12 સ્કંદની જે લીલાઓ છે એને ક્રમબદ્ધ ગોઠવી. ઉદાહરણથી સમજાવે છે કે એક ફૂલની છાપ છે, એમાં ઘણા બધા પુષ્પો છે, પણ એ બધા પુષ્પોને એક સૂત્રમાં જો આપણે મૂકી દઈએ તો એ પુષ્પની માળા બને અને એ માળા પછી કંઠની અંદર વસે. તે જ રીતે આ હરિચરિતના જે કુસુમરૂપી માલા છે એને પણ ચાહે અબુધ ભક્ત હોય, ચાહે જ્ઞાની ભક્ત હોય, ચાહે યોગી હોય, એના કંઠમાં આવીને વસે કે એના જીવનમાં આવીને વસે તો એનાથી એનો ઉદ્ધાર છે. તો આવી કલામય રીતે આ જે દર્શન છે એનું સંકલન આટલા માટે વ્યાસ મહર્ષિજીએ કર્યું છે. તો આ 6, 7 અને 8 આ 3 શ્લોકો આપણે અહીંયા જોયા પ્રથમ સ્કંદના 7મા અધ્યાયના. હવે 9મો શ્લોક એ આપણે જોઈશું. શૌનક ઉવાચ, શૌનકજી હવે કહી રહ્યા છે, સવૈ નિવૃત્તિ નિરતઃ સર્વત્રોપેક્ષકો મુનિઃ કસ્ય વા બૃહતિ મેતા મહાત્મા રામ સમભ્યસન. સંધિ વિચ્છેદમાં તો એક જ છે. બીજી પંક્તિમાં બૃહતિ મેતા મહાત્મા રામ, ત્યાં બૃહતિ વત્તા એતામ વત્તા આત્મા રામ. હવે એનો અન્વય દાદાજીએ કરેલો જોઈએ તો પાછું અહીંયા ભાઈ નિશ્ચિત ખરેખર નિવૃત્તિ નિરત એટલે જે નિવૃત્તિ માર્ગમાં પરાયણ છે, સર્વત્ર એવા સર્વ સ્થળે, ઉપેક્ષક ઉદાસીન વૃત્તિવાળા, મુનિ મનનશીલ, આત્મારામ આત્મારામ, સહ એટલે તે સુખદેવજી, કસ્યવા કયા એવા કારણના લીધે, બૃહતિમ આવી મોટી, એતામ આ સંહિતાને, સમભ્યસત શીખ્યા. શૌનકજી પૂછે છે, અનુવાદમાં જોઈએ. શ્રી શૌનકે પૂછ્યું કે નિવૃત્તિ માર્ગ પરાયણ, અન્ય પ્રસંગોમાં ઉદાસીન રહેનારા, મનનશીલ અને આત્મારામ એવા સુખદેવજી એ આ વિસ્તૃત શ્રીમદ ભાગવત સંહિતાને કયા કારણસર ભણ્યા? શ્રોતામાં જિજ્ઞાસા જોઈએ ને, અહીંયા જિજ્ઞાસા દેખાય છે. અહીંયા શંકા નથી, જિજ્ઞાસા છે. કારણ કે આગલા શ્લોકમાં સૂતજીએ કીધું કે વ્યાસ મહર્ષિજીએ સમાધિમાં એક ક્ષણમાં જોયેલી 12 સ્કંદની લીલાઓને અનુક્રમમાં ગોઠવી વ્યાસ મહર્ષિજીએ સંકલિત કરી, જેથી સારી રીતે સમજી શકાય એનું મહાત્મ્ય. અને એ કર્યા પછી પોતાના પુત્ર સુખદેવજીને ભણાવી. એટલે હવે સુખદેવજી વિશે તો આ શૌનકાદી ઋષિઓ જાણે છે કે ભાઈ સુખદેવજી કેવા છે. તો એટલે અહીંયા કહ્યું કે ભાઈ આ જે સુખદેવજી છે એ તો નિવૃત્તિ માર્ગ પરાયણ છે. બીજું, એ અન્ય પ્રસંગોમાં ઉદાસીન છે.
ત્રીજું કહ્યું કે તો મનનશીલ છે, અને ચોથું કહ્યું તે આત્મારામ છે. તો આ 4 વિશેષણો સુખદેવજીના બતાવ્યા. તો આવા સુખદેવજી એમને ભાગવત સંહિતા ભણવાની જરૂરત શું હતી? જે વ્યક્તિ મોક્ષ માર્ગમાં આગળ જઈ રહ્યો છે, એટલે એ સિવાયના દરેક પ્રસંગોમાં જગ્યાએ જે ઉદાસીન છે એને રસ નથી. પાછા મુનિ છે એટલે મનનશીલ તો છે, અને પોતાના આત્મામાં જ જે રમણ કરે છે, જેને કહીએ ને કે જીવતા જ જે મુક્ત છે, એવા સુખદેવજી છે. તો પછી એમને આટલી મોટી ભાગવત સંહિતા 18,000 શ્લોકોવાળી એને ભણવાની જરૂર છે. કેમ ભણ્યા? આ જિજ્ઞાસા સૌને જે મૂકી ત્યાં દાદાજી સમજાવે છે કે એક તો સુખદેવજી નિવૃત્તિપરાયણ છે, ઉપેક્ષા વૃત્તિવાળા છે, મનનશીલ એટલે મૌન વૃત્તિવાળા પણ છે, અને આત્મારામ પણ છે. આવો સુખદેવજીનો સ્વભાવ છે. એટલે હવે જ્યારે નિવૃત્તિપરાયણ છે, તો એ નિવૃત્તિમાં રસ લેનાર હોય એને પાઠ કરવામાં રસ કઈ રીતે પડે? આ પહેલો પ્રશ્ન. બીજું, એ અન્ય પ્રસંગોમાં ઉદાસીન છે, તો જેની ઉપેક્ષા વૃત્તિ છે, તો ઉપેક્ષા વૃત્તિવાળાને અભ્યાસ કરવો રૂચે જ કેમ? ત્રીજું, મુનિ છે, તો મુનિની તો મનનશીલ સ્વભાવ હોય, તો એ મુનિ હોય એને પ્રવચન કરવાની પ્રવૃત્તિ આવે જ ક્યાંથી? કારણ કે મનન કરવાનું છે, અને જો પ્રવચન કરે તો મનન અટકી જાય. તો એ મુનિ હોવા છતાં એને પ્રવચનની પ્રવૃત્તિ ક્યાંથી? અને બીજું, આત્મારામ છે, એમને કોઈ જ કામના નથી, કોઈને મળે જ શું કામે? તો પછી ભાગવત એ ભણ્યા શા માટે, અને પ્રવચન પણ શા માટે કર્યા? આવી જિજ્ઞાસા શૌનકે અહીંયા મૂકી છે. એનો સૂતજી હવે આગલા શ્લોકમાં જવાબ આપશે. 10મો અને 11મો શ્લોક એની બી સંગતિ છે. આત્મા રામાશ્ચ મુનયો નિર્ગ્રંથા અપ્યુરુક્રમે કુર્વન્ત્ય હૈતુ કિમ ભક્તિ મિથ્થમ ભૂત ગુણો હરિ. સંધિ વિચ્છેદ આપણે જોઈ લઈએ. તો 10મા શ્લોકમાં પ્રથમ પંક્તિમાં આત્મા રામાશ્ચ, ત્યાં સંધિ છૂટી પડશે. આત્મા રામાહ વત્તા ચ. પછી અપ્યુરુક્રમે, ત્યાં સંધિ છૂટી પડશે. અપી વત્તા ઉરુક્રમે. બીજી પંક્તિમાં કુર્વંત્ય હૈતુ કિમ, તો કુર્વંતી વત્તા અહૈતુ કિમ. અને ભક્તિ મિથ્થમ ભૂત ગુણો, ત્યાં સંધિ છૂટી પડશે. ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો. આ શ્લોકમાં અન્વયાર્થ આપણે જોઈ લઈએ. તો આત્મા રામઃ એટલે આત્મારામ, ચ એટલે અને, નિર્ગ્રંથા સંસારની ગ્રંથિઓથી નિવૃત્ત થયેલા, મુનય મુનિજનો, અપી પણ, ઉરુક્રમે એટલે શ્રેષ્ઠ પરાક્રમવાળા પરમેશ્વરમાં, અહૈતુકીમ હેતુ રહિત, ભક્તિમ ભક્તિને, કુર્વંતી કરે છે, ઇત્થમ ભૂત ગુણ આવા પ્રકારના ગુણોવાળા,
હરિ શ્રીહરિ છે. હવે 11મો શ્લોક આપણે જોઈ લઈએ. હરેર ગુણાક્ષી ત મતિર ભગવાન બાદરાયણી અદ્યગાન મહદા ખ્યાનમ નિત્યમ વિષ્ણુ જનપ્રિય. અહીંયા સંધિ વિચ્છેદ જોઈ લઈએ 11મા શ્લોકમાં. તો હરેર ગુણાક્ષિપ્ત મતિર ભગવાન, ત્યાં હરે હે ગુણ આક્ષિપ્ત મતિ ભગવાન, આ સંધિ વિચ્છેદ થયો. અને બીજી પંક્તિમાં અદ્યગાન મહદાખ્યાનમ, ત્યાં અદ્યયાન અદ્યગાત વત્તા મહત વત્તા આખ્યાનમ, અદ્યગાત વત્તા મહત વત્તા આખ્યાનમ. ત્યાં હવે અન્વય આપણે જોઈ લઈએ. હરે હે એટલે ભગવાનના, ગુણ આક્ષિપ્ત મતિ, ગુણોથી આકર્ષાયેલ મતિમાન, નિત્યમ એટલે નિત્ય, વિષ્ણુ જનપ્રિય ભગવદ ભક્તજન પ્રિય, ભગવાન જે સદગુણ સંપન્ન છે, બાદરાયણી શ્રી સુખદેવજી, મહત એટલે મોટા, આખ્યાનમ કથાને, અધ્યગાત એટલે ભણ્યા. હવે બંને શ્લોકોનો સમન્વય સાથે અનુવાદ દાદાજીએ કરેલો જોઈએ આપણે. તો સૂતજી અહીંયા ઉત્તર આપે છે, જવાબ આપે છે જે પ્રશ્ન સૌનકે પૂછ્યો છે તે. કયો પ્રશ્ન પૂછ્યો છે કે સુખદેવજીને શા માટે ભાગવત ભણવું જ પડે, કે શા માટે પ્રવચન કરવું જ પડે? કારણ કે એ તો નિવૃત્તિ માર્ગના છે, અન્ય પ્રસંગમાં ઉદાસીન રહે છે, પાછા મનનશીલ છે અને આત્મારામ છે. એનો જવાબ હવે આપે છે સૂતજી. એ સમજાવે છે કે ચાહે આત્મામાં રમણ કરનાર હોય, અહંતા મમતાની ગ્રંથિ વિનાના હોય, મનનશીલ મુનિઓ હોય, આ બધા પણ ઉરુક્રમ ભગવાનમાં નિષ્કામ ભક્તિ કરે છે, કારણ કે એવા ગુણોવાળા શ્રીહરિ છે. એટલે સુખદેવજીની જે વિરક્તિ વગેરે જે જણાવ્યું એના જવાબમાં એ જ વાત કરે છે કે ભાઈ ચાહે આત્મારામ હોય, ભલે આત્મામાં રમણ કરનારા લોકો હોય, ભલે જેની અહંતા મમતાની ગ્રંથિ એ નીકળી ગઈ હોય, કે મનનશીલ મુનિઓ હોય, એમને પણ આ ભગવાન, કેવા ભગવાન? ઉરુક્રમ ભગવાન. એટલે જેના પરાક્રમો શ્રેષ્ઠ, ઉરુક્રમ ભગવાન શ્રેષ્ઠ પરાક્રમ એટલે ઉરુક્રમ, એ કરનારા ભગવાન, એ ભગવાનની નિષ્કામ ભક્તિ આત્મામાં રમણ કરવાવાળા પણ કરે છે, અંતા મમતાની ગ્રંથિમાંથી છૂટેલા પણ કરે છે, અને મનનશીલ મુનિઓ પણ કરે છે. અને એનું રહસ્ય બતાવ્યું કે એનું કારણ શું, કે આ લોકોને જરૂર નથી છતાં પણ શા માટે એ ભગવાનમાં નિષ્કામ ભક્તિ કરે છે. એનું કારણ બતાવ્યું કે ભાઈ એનું કારણ જ એવું છે કે ભગવાન એવા ગુણોવાળા જ છે. ભગવાન એવા ગુણોવાળા છે કે ચાહે કોઈ આત્મામાં રમણ કરનારો હોય, કે અંતા મમતાની ગ્રંથિમાંથી છૂટેલો હોય, કે મનનશીલ હોય, પણ આ ભગવાનના ગુણો એવા છે કે એમને એવા ભગવાન શ્રીહરિની નિષ્કામ ભક્તિ કરવી ગમે છે. એટલે એ લોકો પણ એ ભક્તિ કરે છે, કારણ કે ભગવાનના ગુણો જ એવા છે, એનાથી એવા આકર્ષાયા છે ભગવાનના ગુણોથી, કે આ લોકોને પણ ભગવાનની ભક્તિ કરવી ગમે છે ને એ લોકો ભક્તિ કરે છે.
આગળ કહ્યું કે હરિભગવાનના ગુણોથી આકર્ષાયેલા મતિમાન અને નિરંતર ભગવદ્ ભક્ત જનપ્રિય એવા સૈડઐશ્વર્ય સંપન્ન શ્રી સુખદેવજીએ શબ્દાર્થ ગૌરવથી પૂર્ણ એવા આ મહાન શ્રીમદ ભાગવત નામના આખ્યાનનું અધ્યયન કર્યું. એટલે સુખદેવજીએ શા માટે કર્યું એ સમજાવવા માટે પહેલાં એક આ વસ્તુ સમજાવી દીધી કે ભાઈ આમાં તો બધાને જ ભગવાનની ભક્તિ કરવી ગમે છે, કારણ કે ભગવાન છે જ એવું, એના ગુણો જ એવા છે કે બધાને એની ભક્તિ કરવી ગમે છે. એટલે હવે અહીંયા સુખદેવજી માટે પાછા વિશેષણો વાપર્યા કે એક તો મતિમાન, નિરંતર ભગવદ્ ભક્ત જેને પ્રિય છે અને જે પોતે પણ ષડગુણ ઐશ્વર્ય સંપન્ન એવા ભગવાન સુખદેવજી છે, એ સુખદેવજી પણ આવા હરિભગવાનના ગુણોથી આકર્ષાયા. એટલે જે સુખદેવજી નિવૃત્તિ માર્ગ પરાયણ છે, બધા પ્રસંગોમાં ઉદાસીન છે, મનનશીલ છે, આત્મારામ છે, એવા સુખદેવજી આ હરિભગવાનના ગુણોથી આકર્ષાય છે. કારણ કે એમની મતિ જ એમાં છે અને એમને ભગવાનના ભક્તો અતિશય પ્રિય છે અને પોતે પણ ષડગુણ ઐશ્વર્ય ભગવાન જેવા જ છે. અને એટલે હવે સુખદેવજી આકર્ષાયા હરિભગવાનથી. અને આ શ્રીમદ ભાગવત નામનું આખ્યાન એનું શબ્દોના અર્થના ગૌરવથી એ આખ્યાનનું અધ્યયન કર્યું. એટલે શૌનક દ્વારા જે એક જિજ્ઞાસા હતી કે સુખદેવજી જેવાને શા માટે ભણવું પડે, તો એનો અર્થ અહીંયા ખૂબ સુંદર સૂત્રજી આપ્યો કે એક તો એ આ ભગવાન જે બિરાજ્યા છે ભાગવતમાં, શ્રી હરિ ભગવાન જે બિરાજ્યા છે, એમના ગુણો જેવા છે કે એમાં બધાને જ એ ભગવાનની ભક્તિ કરવાનું મન થાય. તો આવા ભગવાનના આ ગુણો જે હરિ પણ છે, એવા હરિભગવાનના ગુણોથી સુખદેવજી આકર્ષાયા છે. અને આકર્ષાઈને પછી એમણે વ્યવસ્થિત શબ્દ, એના અર્થ, એના ગૌરવથી આ સમગ્ર શ્રીમદ ભાગવતના આખ્યાનનું અધ્યયન કર્યું છે. એટલે અહીંયા દાદાજી બહુ સુંદર સમજાવે છે તત્વસુધામાં કે શ્રી શૌનક માને છે કે કેટલાક નવીન શું હશે એ જ્ઞાન માટે ભણે. શૌનકજી આવો પ્રશ્ન જે પૂછો કે સુખદેવજી કેમ ભણ્યા, તો એના ઉપર થોડો પ્રકાશ પાડે છે દાદાજી કે શૌનકજી એવું માને છે કે કેટલાક આમાં નવીન શું હશે એ જ્ઞાન માટે કેટલાક લોકો ભણે, જ્યારે કેટલાક પોતાના જીવનનો નિર્વાહ કરવાનું સાધન ઊભું કરવું હોય એટલા માટે ભણે, અને કેટલાક ખાલી જ્ઞાન માટે જ ભણે. એટલે આ ત્રણ પ્રકારના લોકો કે ભાઈ કયા ત્રણ લોકો ભણે કોણ, તો મુખ્યત્વે ત્રણ લોકો બતાવ્યા કે કેટલાક એવા છે કે જેમને આમાં નવીન શું હશે એ જ્ઞાન માટે ભણનારો એક વર્ગ, બીજું જેને પોતાના જીવન નિર્વાહનું સાધન બનાવવું છે તે પણ ભણે, અને ત્રીજું એવો છે કે જ્ઞાન માટે જેને બીજી કોઈ લેવા દેવા નથી, એને માત્ર જ્ઞાન જ જોઈએ છે. તો આ ત્રણ હેતુ માટે લોકો ભણતા હોય. અને શૌનકજી જુએ છે કે સુખદેવજીમાં આ ત્રણેયમાંથી એક કે નથી એમને શું નવીન એવું જ્ઞાન મેળવવું છે, કે નથી એમને આજીવિકાનું સાધન ખોળવું છે, કે નથી એમને જ્ઞાન જ માટે ભણવું છે, કારણ કે નિવૃત્તિ માર્ગ તો નક્કી કરી લીધો છે ને આપતે કામ થઈને વિહરે છે, જીવન મુક્ત થઈને વિહાર કરે છે. તો આ ત્રણ હેતુમાંથી એક હેતુ સુખદેવજીમાં નથી, છતાં કેમ ભણ્યા આ શૌનકજીને જાણવું છે. એટલે ઉપરના શ્લોકમાં પેલો પ્રશ્ન કર્યો હતો અને સૂત મુનિએ એનું સમાધાન કર્યું
કે આ ત્રણેય ભૂમિકાથી પર સુખદેવજી હતા, તો પણ ભણ્યા, ગાન કર્યું અને પાગલ પણ બન્યા. એનું કારણ બહુ સુંદર દ્રષ્ટાંતથી આપ્યું કે જે વ્યક્તિ મિષ્ટાનથી એકદમ તૃપ્ત થયો છે, એટલે આકંઠ ઠેક સુધી જે મિષ્ટાનથી તૃપ્ત થઈ ગયો છે, એને હવે પાનની બીડીમાં અત્યંત અભિરુચિ થાય. જેનું પેટ મિષ્ટાનથી ભરાઈ ગયું છે, એને પછી રસ શેમાં હોય? એને પચાવવા માટે પાનના બીડામાં અભિરુચિ હોય. કારણ કે એમાં પાચક, પોષક અને પાવન રસ છે. એમાં પાચન કરનારો, પોષક અને પાવન રસ છે. એમ શ્રીમદ ભાગવત એ આત્મારામ, મૌન સેવી અને મુક્ત મહાત્માઓના માટે અતિશય પ્રિય એવા હરિરસથી ભરેલો છે. પેલા તાંબુલ જેવું કામ કરી રહ્યો છે. અને સુખદેવજી એકાંત સેવી છે. કેવળ શ્રીમદ ભાગવતના 2 શ્લોકોના જ શ્રવણથી એ આદરયુક્ત થયા છે. અને એમાં રહેલી જ્ઞાનની સરસતા, તત્વ સમજવાની સરસતા, સ્વાદની મધુરતા અને સર્વની હિતકારિતા જોતાં જ એ મુગ્ધ થયા છે. એટલે ભાગવતમાં જ્ઞાનની સરસતા છે, તત્વ સમજવાની સરસતા છે, સ્વાદની મધુરતા છે અને સર્વનું હિત એમાં સંકળાય છે. તો આ જોતાં એ સુખદેવજી મુગ્ધ થયા છે. ભગવદ્ ભક્તોને આ પરબથી, કઈ પરબ? શ્રીમદ ભાગવત સંહિતા રૂપી પરબ. તો જે ભગવદ્ ભક્તો છે એ આ પરબે આવશે તો એમને શું મળશે? તો એમને હરિરસ મળશે. આ ભાગવત રૂપી પરબ, ત્યાં ભગવદ્ ભક્તોને હરિરસ મળશે. જે વિષય આસક્ત છે એમનો વિષયમાંથી મોહ છે, એ વિષયાસક્તોને વિષયનો મોહ છે એ બધો દૂર થશે. અને જે આત્મજ્ઞાનીઓ છે એમને જે પેલી આત્મા જાણવાની જિજ્ઞાસા છે એ જિજ્ઞાસા એમની પડશે. આવો નિશ્ચય કરીને સુખદેવજી ભણ્યા છે. અહીંયા ભગવાન અને બાદરાયણી એ બે સુખદેવજીના વિશેષણ છે. એટલે ભગવાન શબ્દ છે સુખદેવજી મહાદેવજીના અવતાર છે, આવું બતાવ્યું. કારણ કે કુર્મ પુરાણમાં આવું વાક્ય મળે છે કે સુખદેવજી એ મહાદેવજીનો અવતાર છે, એવું કર્મ પુરાણમાં છે. અને શિવજી તો જ્ઞાનનો અવતાર છે જ. વિશ્વને જ્ઞાન આપવાનો એમનો સહજ સ્વભાવ છે. એટલે જેને જ્ઞાન રચિત કરવું છે એ શિવજીને ભજે છે, શિવજીને સાધે છે. શ્રીમદ ભાગવત તો જ્ઞાનનો ભંડાર છે. એટલે જ સુખદેવ રૂપે ભૂમિ ઉપર શ્રીમદ ભાગવત ગાવા માટે આ બાદરાયણ વ્યાસ વિષ્ણુનો અવતાર છે. તેમણે ભાગવતને રુચિકર રીતે રચ્યું અને બાદરાયણ સુખદેવને આપ્યું. બાદરાયણના પુત્ર માટે બાદરાયણી એવા સુખદેવજીને આ વ્યાસ મહર્ષિજી જે વિષ્ણુનો અવતાર છે એમને સુખદેવજીની આગળ ગાયું છે. તો આ રીતે આજે આપણો શ્રીમદ ભાગવતનો જે પ્રથમ સ્કંદનો 7મો અધ્યાય એના શ્લોકો અહીંયા આપણે સંપન્ન કરીને હવે બીજા વિભાગમાં આજે જે પુરુષોત્તમ સહસ્રનામ છે આપણો 3જો સ્કંદ ચાલી રહ્યો છે. એમાં 44મા શ્લોકનું અવગાહન કરતાં કરતાં આપણે 184મું નામ યોગાત્મા ઉપર આપણે વિરામ મેળવેલો હતો. આત્મપ્રદ પૂર્ણ કામો યોગાત્મા યોગ ભાવિત જીવન મુક્તિ પ્રદ શ્રીમાન અન્ય ભક્તિ પ્રવર્તકા. 44 શ્લોકમાં આપણે જે નામ જોયા હતા એમાં આત્મપ્રદ, પૂર્ણકામ, યોગાત્મા આ 3 નામોને જોયા હતા. પછી વિરામ આપણે લીધેલો. તો હવે આગળ જોઈએ 44મા શ્લોકમાં 185મું નામ યોગ ભાવિત. તો જેમનું ચિંતન અષ્ટાંગ યોગથી થાય એવા ભગવાન છે. જો આ કપિલના જીવનનું આપણે દર્શન કરી રહ્યા છે એટલે આ બધા નામો કપિલ ભગવાન સાથે સંકળાયેલા છે.
જેમણે અષ્ટાંગ યોગ પ્રગટ કર્યો છે એવા પુરુષોત્તમ કપિલ ભગવાન અષ્ટાંગ યોગ પ્રગટ કર્યો છે. એટલે આ અષ્ટાંગ યોગ 8 પ્રકારનો યોગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. તો આ યોગ તમે સાધો તો યોગ ચિત્તવૃત્તિ નિરોધ. કપિલ ભગવાને કહ્યું છે કે આ યોગ છે એ ચિત્તવૃત્તિઓનો નિરોધ કરે છે. એટલે અષ્ટાંગ યોગ સાધો તો ચિત્તવૃત્તિનો નિરોધ થાય, અને ચિત્તવૃત્તિનો નિરોધ થયો એટલે પૂર્ણ વિરાગ જીવને પ્રાપ્ત થઈ જાય. અહીં જે યોગ શબ્દ છે એ મુખ્યત્વે ભક્તિ યોગ માટે સમજવાનો છે. એ પણ પંચમલાલજી અહીંયા વિશેષમાં સમજાવે છે કે યોગ જે છે કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, તો અહીંયા પંચમલાલજીના મીમાંસા પ્રમાણે અહીંયા યોગ શબ્દ મુખ્યત્વે ભક્તિ યોગ સમજવાનો છે. હમણાં જ આપણે શ્રીમદ ભાગવતનું અધ્યયન કર્યું, ત્યાં પણ પ્રથમ શ્લોકની જે શરૂઆત તે ભક્તિ યોગથી જ થઈ, અને આપણે ભક્તિ યોગ વિશે જોયું તો ત્યાં પણ ભક્તિ યોગ છે, અહીંયા પણ ભક્તિ યોગ છે. તો મુખ્યત્વે ભક્તિ યોગ અહીંયા સમજવાનો છે, અને એનાથી ચિત્તવૃત્તિનો નિરોધ થઈને પૂર્ણ વિરાગ આવે. બ્રહ્માજી પણ કહે છે કે ભગવાન મનુષ્યના પરિશુદ્ધ થયેલા હૃદય કમલમાં વસે છે. ભગવાન એવા ભક્તોના હૃદયમાં વસે કે જેમનું હૃદય કમળ પરિશુદ્ધ થયું હોય. આપણે સામાન્ય રીતે વિચારીએ કે સામાન્ય આપણે જ બેસવાની જગ્યા અશુદ્ધ હોય તો આપણને બેસવું ગમે, તો આ તો જગન્નિયંતા છે. એને હૃદયમાં વાસ કરવો હોય તો એ હૃદયને કમલ બનાવવું પડે. અને ક્યારે કમલ બને? જ્યારે પરિશુદ્ધ થાય ત્યારે. અને ક્યારે એ પરિશુદ્ધ થાય? ભક્તિ યોગથી થાય. એટલે ભક્તિ યોગથી એમનું હૃદય શુદ્ધ થાય, અને ભક્તોની ભાવના અનુસાર પ્રભુ રૂપ ધારણ કરે છે. ભક્તોએ જેવું ઈચ્છ્યું એવું રૂપ લીધું. જેમ પ્રહલાદજીએ નૃસિંહની ઈચ્છા તો નૃસિંહ આવ્યા છે. હવે 186મું નામ જીવન મુક્તિ પ્રદ. જીવન મુક્તિ આપનારા, જીવતા જીવતા જ મુક્ત કરે. એટલે સંસારનો જે ક્લેશ છે, જન્મવું મરવું, એમાંથી મુક્ત કરાવે, ભવસાગરમાંથી મુક્ત કરાવે એવા ભગવાન છે. જીવન મુક્તિ આપનારા ભગવાન છે. એટલે ભગવાન મર્યા પછી મુક્તિની વાત નથી, પણ જીવનકાળ દરમિયાન જ ભગવાન પોતાના આવા ભક્તને મુક્તિ આપવા માટે સમર્થ છે. એટલે જીવતા જ મુક્તિ, એટલે જીવતા જ સર્વ કામનાઓથી મુક્ત થવું, બસ આનું જ નામ જીવન મુક્ત. અને આ જ ઉત્તમ ગતિ છે કે કોઈ કામના પછી રહે નહીં. એટલે કપિલ ભગવાન પણ મા દેવહૂતિને આ જ ઉપદેશ આપે છે કે મા સ્વધર્મનું તો પાલન કરવું, પણ સ્વધર્મનું પાલન નિષ્કામ ભાવથી કરવાનું. એનાથી અંતઃકરણ શુદ્ધ થશે, અને અંતઃકરણ શુદ્ધ થશે પછી પેલા ભગવદ્ ગુણગાન થશે, અને ભગવદ્ ગુણગાન થશે એ સાથે ભગવાનની ભક્તિ પણ તીવ્ર બનશે. તો આ રીતે તત્વનું જ્ઞાન સમજાયું છે ભગવાન કપિલે. અને એક વખત ભક્તિ તીવ્ર બની પછી તો પ્રભુમાં સદાય મન લાગેલું રહેશે. જે હમણાં ભક્તિયોગમાં આપણે જોયું, ઠાકોરજી અર્જુનને કહ્યું કે તું મારામાં મન પરો, તારી બુદ્ધિને મારામાં તું જોડી દે, એટલે તું મારામાં જ નિવાસ કરીશ. એમાં જરા પણ સંશય નથી. એમ અહીંયા પણ એ જ વસ્તુ કપિલે કીધી કે પછી પ્રભુમાં સદાય મન લાગેલું રહેશે. ભક્તિ યોગ સિદ્ધ થઈ ગયો. એટલે પછી પ્રકૃતિ જે જીવની અંદર અનર્થો કરે છે, જીવન બગાડે છે, તો એ પ્રકૃતિ પછી આવા જીવનું કાંઈ જ બગાડી શકતી નથી. અને આવા ભક્તોના સંશયો પણ પ્રભુ કૃપાથી દૂર થાય છે. શ્રીમદ ભાગવતના અનેક ફલો, પણ મુખ્ય 5 ફલો, એમાં સંશય નિવૃત્તિ એ પણ શ્રીમદ ભાગવતનું ફલ છે.
તો ભગવાન આવા ભક્તોના સંશયો પણ દૂર કરે છે અને લિંગ દેહનો નાશ થાય છે. હવે મુક્તિ ક્યારે મળે? જે મુક્તિ આપણે ગણીએ છીએ મર્યા પછીની, લિંગ દેહનો નાશ થાય. એટલે એક તો જીવતા જીવતા મુક્ત થઈ ગયો, એ વખતે તો લિંગ દેહ છે પણ બધી કામનાઓ મરી પરવારી છે, પ્રભુમાં જ એનું જીવન જોડાઈ ગયું છે. એટલે હવે પેલી માયા અનર્થ કરતી નથી. એટલે હવે મૃત્યુ પછી જે પેલું લિંગદેહ છે 17 તત્વોનો, એ પણ છૂટો પડશે પંચમહાભૂતના ખોડિયામાંથી. ત્યારે સાચા અર્થમાં મુક્તિ મળે. બાકી તો નવો જન્મ આવે ત્યારે એ જીવ પાછો આ પોતાના લિંગદેહને લઈને જ નવો શરીરને પ્રાપ્ત કરે છે. તો એ મુક્તિ એટલે મર્યા તે મુક્તિ નથી, પણ મૃત્યુ સાથે લિંગદેહ પણ છૂટી જાય એને મુક્તિ કહેવામાં આવે છે. આ 186મું નામ જોયું. હવે 187મું નામ છે શ્રીમાન. શોભા સંપન્ન ઠાકોરજી પોતે જ શોભાનો ભંડાર છે, શોભાનું નિધિ છે. પ્રભુ સર્વ શોભાથી પરિપૂર્ણ છે. એ શોભા સંપન્ન કઈ રીતે ખબર પડે આપણને? પ્રભુના લોચન જોતા. તો પ્રભુના લોચન હંમેશા પ્રસન્ન છે, કારણ કે પ્રભુ સર્વ શોભાથી પરિપૂર્ણ છે. એટલે શોભાના ધામ એ પ્રભુ છે. અને આવી આ પ્રભુની શોભા એનું વર્ણન 3 સ્કંદના 28મા અધ્યાયમાં આ બધું વર્ણન તમને જોવા મળશે. એટલે અહીંયા શ્રી કપિલ ભગવાનને શ્રીમાન તરીકે શ્રી મહાપ્રભુજી ઓળખાવ્યા. અને 188મું નામ 44મા શ્લોકનું છેલ્લું નામ અન્ય ભક્તિ પ્રદર્શક. એમાં 2 અર્થો શ્રી પંચમલાલજીએ કર્યા છે કે એક તો અન્ય એટલે તત્વો વગેરે, અને ભક્તિ એટલે તત્વ તથા ભક્તિને પ્રવૃત્ત કરનારા પુરુષોત્તમ. આ એક અર્થ કયો. અને બીજું ધર્મ વગેરે પુરુષાર્થ કરતાં પણ ભક્તિ અધિક છે એવું કરનારા ભગવાન, એ આ બીજો અર્થ કયો. હવે આપણે જોઈએ કે અન્ય ભક્તિ એટલે નવધા ભક્તિ. અને નવધા ભક્તિથી પણ વિલક્ષણ જો કોઈ હોય તો મહાપુરુષે બતાવેલી પ્રેમ લક્ષણ ભક્તિ. એટલે નવધા ભક્તિનું પ્રવર્તન કરનારા આ ભગવાન છે. અને અન્ય એટલે મહદાદી જે તત્વો છે, મહત્તત્વ છે, પંચમહાભૂત વગેરે, એ આ અન્યમાં એનો સમાવેશ થાય. અહીંયા અન્ય શબ્દનો અર્થ કર્યો તત્વો, મહદ વગેરે તત્વો, પંચમહાભૂત વગેરે, એ આ અન્ય શબ્દમાં આવી જાય. તો ભગવાન આ તત્વો તથા ભક્તિ યોગને જગતમાં પ્રવૃત્ત કરનારા છે. એટલે મહત્તત્વ, પંચમહાભૂત અને સાથે સાથે ભક્તિ યોગ એ બધાને પ્રવૃત્ત કરનારા ભગવાન છે. 4 પુરુષાર્થ કરતાં પણ ભક્તિને ઉત્તમ કહી છે. હમણાં આપણે ભક્તિ યોગ જોયો જ, ઠાકોરજી એને જ ઉત્તમ ગણે છે. યોગીઓમાં એને હું મોટો ગણું છું. 29મા અધ્યાયમાં પ્રભુ કહે છે કે મારા ભક્તો માત્ર મારા સેવનની જ ઈચ્છા કરે છે. મારા ભક્તો મારી ભક્તિને ઈચ્છે છે. હું એમને ચતુર્વિધમાં મુક્તિ આપું, સામે ચાલીને આપું, એમને માગ્યા વગર હું મુક્તિ આપી દઉં 4 પ્રકારની, તો પણ એ મારા ભક્તો એને લેતા નથી, એને લેવા માટે તૈયાર નથી. ભલે હું સામે ચાલીને આપું, એ લોકો માગતા તો નથી, પણ હું રાજી થઈને આપું તો પણ લેતા નથી. કારણ કે એમને તો માત્ર મારી જ સેવાની ઈચ્છા હોય છે. કારણ કે મારા ભક્તો નિરપેક્ષ છે અને મારામાં જ નિમગ્ન રહેશે. એટલે કપિલ ભગવાન સ્વરૂપે પ્રભુએ આમ ભક્તિને વિશિષ્ટ રીતે પ્રતિપાદિત કરી છે અને જગતમાં એનો પ્રકાશ કર્યો છે. માટે અહીંયા ધર્મ વગેરે પુરુષાર્થ કરતાં પણ ભક્તિને અધિક કરનાર એવો અર્થ અહીંયા પંચમલાલજીએ કર્યો. તો જે શ્રીમદ ભાગવતનું આજના જે 6 શ્લોકોનું અધ્યયન, એમાં જે ભક્તિ યોગની વાત આવી, એ જ અહીંયા ભક્તિની વાત આવી કે ભગવાન કૃષ્ણ જ્યારે કપિલ રૂપે પણ અવતાર લે છે ત્યારે પણ એ જગતમાં તો ભક્તિને જ વિશેષ રીતે પ્રતિપાદિત કરે છે, ભક્તિનો જ જગતમાં
પ્રકાશ કરે છે. તો આ સાથે આજના સત્સંગને ભક્તિ પ્રવર્તક પ્રેમલક્ષણ ભક્તિનું પ્રવર્તન કરનારા શ્રી મહાપ્રભુજીના ચરણોમાં આજના સત્સંગને નિવેદિત કરી સત્સંગનું ગાન સાથે કરીને આ સત્સંગને આજે વિરામ આપીશું. સાથે બોલીએ દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભન ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, સાધન ઓર નહીં આ કલી में जासूं होत निवेरो, सूर कहा कहे दुविधा धरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈન ચરણન કે. શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી કી જય. સર્વે વૈષ્ણવને મહારાને વર્ષાના ભગવત સ્મરણને વંદન.